النبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله صادقا عليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. إن الأرض يرثها عبادي الصالحون، صدق الله العلي العظيم. زين المحترم، السلام عليكم ورحمة الله وبركاته. ઇમામે ઝમાનાના આવા પહેલાં અને આવા પછીના જેટલા પણ ફિતનાઓ અને ફસાદ થવાના છે એની બિલકુલ ગુફ્તગુની આખરી કડીના અંદરમાં આપણે આજ રાતથી ઇન્શાઅલ્લાહ આ ગુફ્તગુને સમેટવાની કોશિશ કરશું અને ઇન્શાઅલ્લાહ આપણને જે સુજે અશરાએ ઝૈનબિયાના અંદરમાં આપણે જે ટોપિક અને જે વિષયને આપણે નિમણૂક કર્યું હતું, આપણે જે સરનામાએ કલામ આપેલું હતું કે sommes-nous prêts pour la fin des temps, આપણે આખરી ઝમાના માટે આયા આપણે તૈયાર છે? ઇમામે ઝમાનાના ઝુહૂર માટે આપણે તૈયાર છે? ઘણી ખુશી થઈ કે અમુક માણસોને, બલકે બહોળા પ્રમાણમાં માણસો જે છે આ જે વિષય આપ લોકોના સામે પેશ કર્યો 10 દિવસના અંદરમાં, એમાં ઘણી દિલચસ્પી અને ઘણી મોટિવેશનની સાથે માણસો સાંભળતા હતા અને ઘણા સવાલો આપણી સમક્ષ આવેલા હતા, પણ ટાઈમ નથી કે એમનો વધારે દેતાઈના અંદરમાં અને વિગતના અંદરમાં બયાન કરવામાં આવે. પણ જે અમુક વાતો જે રહી ગઈ છે તે મુજ સેવક ચાહે છે કે અગર એ વાતોને બયાન ન કરે તો આ સુજે અને આ વિષય અધૂરો કહેવો છે. અને અગર આપ લોકો આટલી મહેનતથી અહીં સુધી આવતા હોવ અને આપણે આટલી મહેનતથી આ આશરાએ ઝૈનબિયાને આપણે મનાવતા હોઈએ તો આપણું કમસે કમ મહેનત એ હોવી જોઈએ કે આપણે અહીંથી કંઈ લઈને જઈએ. અઝીઝાને મુહતરમ, આપણે ગઈ રાતો પહેલાં આપણે એક વાતને બયાન કરી હતી અને તે વાત એ છે કે ઇમામે ઝમાનાના આવવા પહેલાં ઘણા ખોટા ઇમામો અને ઘણા જૂઠા ઇમામો આવશે, ઘણા ફો ઇમામ આ દુનિયાના અંદરમાં આવશે અને માણસોને બહેકાવશે અને માણસોને આતિરે કરવાની કોશિશ કરશે કે હું 12મા ઇમામ છું, હું તમારો મહેદી છું, તમે મારી વાતને સાંભળો, હું તમને ગીદે કરવા માટે આવ્યો છું. આ બધી વાતો જે છે આપણા રિવાયતોના અંદરમાં લખેલું છે કે 17થી વધારે ઇમામો, ખોટા ઇમામો આ દુનિયાના અંદરમાં આવશે અને શિયાઓને અને મોમિનીનને બહેકાવવાની કોશિશ કરશે. પણ આ બધા કરતા, આ બધા ખોટા ઇમામોના અલાવા, આ બધા ખોટા ઇમામોના બાજુમાં અમુક માણસો એવા ઊભા થશે આ દુનિયાના અંદરમાં કે જે કહેશે કે અમો ઇમામના રિપ્રેઝન્ટન્ટ છે, કારણ કે ઇમામ અમારા સપનામાં આવ્યા, અમે લોકો ઇમામને જોઈ લીધા છે, અમો ઇમામને રોંકોન્ટ્રે કરી નાખ્યા છે અને ઇમામ અમને આમ કહી ગયા છે, તો તમે અમારી વાતને સાંભળો, ધ્યાન દઈને સાંભળજો. અમુક એવા માણસો આવશે કે જે કહેશે કે અમો ઇમામને સપનામાં જોયા છે અને અમે લોકો તમારા માટે એક રિપ્રેઝન્ટન્ટ છે ઇમામના, કે તમે અમારી વાતને સાંભળો અને તમે જે છે અમારી વાતને કબૂલ કરો. રિવાયત અને ઇમામો કહે છે
અને આપણી બધી રિવાયતોના અંદરમાં છે કે જ્યારે એક શખ્સ ઇમામને સપનામાં જોઈ છે, જ્યારે એક શખ્સ એક નબી અથવા ઇમામને જ્યારે સપનામાં જોઈ છે, તો પહેલા તો કે પોતે બીજા કોઈને કહેતો નથી. બીજા કોઈને કે જ્યારે ઇમામ એમના સપનામાં છે તો પોતે કોઈને કહેતો નથી. અને જેટલા પણ રિવાયાત અને જેટલા પણ આપણને હિકાયત આપણા અઈમ્મા અને આપણા ઉલમાઓ તરફથી આપણને આવેલા છે, એ લોકોની મૌત બાદ અગર એ લોકો ઇમામને જોઈ લીધા હોય, ઇમામને સપનામાં એ લોકોની મુલાકાત થઈ હોય અથવા રિયલમાં એ લોકોની મુલાકાત થઈ હોય, તો એ લોકો મરવા પહેલા કોઈને કહેશે નહીં. મરવા બાદ આ બધી વાત છતી થશે કે જ્યારે આ આલિમ જીવતા હતા તો એમણે એમને જમાનાના ઇમામને જોઈ લીધા છે અને આ મેસેજ આવેલો છે. પણ જીવતે જી કોઈ નહીં કહે કે મને ઇમામ દેખાણા છે. તમે આગા ખોઈની જિંદગી જોઈ લ્યો, આગાએ સિસ્તાનીની અત્યારે એમની જિંદગી જોઈ લ્યો, આગાએ ખોમૈનીની જિંદગી, કોઈ તમને જીવતે જી કોઈ નહીં કહી જાય કે મને ઇમામે જમાના દેખાણા છે. કોઈ નહીં કહી જાય તમને. તો આ આપણને કહેવામાં આવે છે કે જે લોકો આપણને કહે, જે લોકો કોઈને પણ કહે કે અમો ઇમામને સપનામાં જોયા છે અથવા ઇમામને મેં આવી રીતે જોયા છે અથવા ઇમામને હું ઓળખ્યો ને ઇમામ મને આ મેસેજ આપ્યા છે, ઈ cela n'incombe qu'à lui, એમના પોતાને કોન્સર્ને થઈ છે, બીજાને કોન્સર્ને નથી થતું. અને આ વાત આપણા માટે હુજ્જત નથી. આપણા એક તારીખે ઇસ્લામના અંદરમાં એક આલિમ ગુજરી ચૂક્યા છે જેમનું નામ હતું મુહક્કિકે હિલ્લી. અલ્લામા હિલ્લી નહીં, મુહક્કિકે હિલ્લી. આ મુહક્કિકે હિલ્લી એમની જિંદગીના બારામાં મળે છે કે એમણે જે છે પોતે એક ફેરે મસ્જિદના નજફના અંદરમાં પોતે રહેતા હતા. તો એમણે જે છે મસ્જિદના અંદરમાં પોતે એમના એચુજાને ભણાવી રહ્યા હતા. હવે એચુજાને ભણાવી રહ્યા હતા તો એવું થયું એક દિવસ કે એક ગાંડો માણસ જે છે મસ્જિદના અંદરમાં દાખલ થયો. ગાંડો જેને આપણે કે પાગલ માણસ, જેમને કોઈ અકલ નહોતી, અકલ વગરનો માણસ આ જે છે મસ્જિદના અંદરમાં દાખલ થયો. જ્યારે દાખલ થયો તો આ મુહક્કિકે હિલ્લી એમના એચુદીઓને, એમના શાગિર્દોને કહે છે કે આ ગાંડા માણસને આ મસ્જિદથી બાળે કાઢો. કારણ કે આપણા જે છે ઇસ્લામના અંદરમાં એક હુકમ છે અને મકરૂ છે કે એક અકલ વગરનો માણસ મસ્જિદના અંદરમાં રહી નથી શકતો. કારણ કે એ જે છે કંઈ નજાસત કરી લે કે કંઈ નજાસત થઈ જાય આ મસ્જિદના અંદરમાં, એમના માટે જે છે કહેવામાં આવે છે કે મસ્જિદના અંદરમાં એમને રહેવું મકરૂ છે. આ મુહક્કિકે હિલ્લી એમને બહાર કઢાવે છે કે આ પાગલ માણસને બહાર કાઢો. રાતના પોતે સપનામાં અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહિને જોઈ છે. જ્યારે મુહક્કિકે હિલ્લી મૌલા અલીને સપનામાં જોઈ છે તો મૌલા અલી જે છે મુહક્કિકે હિલ્લીને કહી રહ્યા છે કે એ હિલ્લી, તમે જે છે મસ્જિદમાં જે ઓલો પાગલ માણસ, જે ઓલો ગાંડો માણસ જે મસ્જિદના અંદરમાં દાખલ થયો, તમે શા માટે એને બહાર કાઢ્યા? કાલે અગર એ પાગલ માણસ ફરીથી મસ્જિદમાં આવે તો એને અંદરમાં દાખલ રહેવા દેજો, એને કઈ બહાર ના કાઢજો એને. જ્યારે બીજો દિવસ આવ્યો તો ફરીથી એ પાગલ માણસ મસ્જિદના અંદરમાં દાખલ થયો. જ્યારે મુહક્કિકે હિલ્લીએ જોયું કે આ પાગલ માણસ ફરીથી મસ્જિદમાં ગયો છે, ફરીથી એમના એચુજાઓને કીધું કે આને પાછો બારે કાઢો, પાછો એને બારે કાઢો. બારે કાઢ્યો. ફરીથી રાતના સુવામાં સપનામાં એમને મૌલા અલીને જોયા. મૌલા અલી એમને કહે છે, મુહક્કિકે હિલ્લી, તમને મેં ગઈકાલે કીધું કે આ પાગલ માણસ ફરીથી આવે તો એમને બારે ના કાઢજો, તમે શા માટે એને બારે કાઢ્યા? અગર કાલે ફરીથી પોતે આવે તો એમને બારે ના કાઢજો, એમને અંદરમાં રહેવા દેજો. જ્યારે લોંદમાં જ્યારે ત્રીજો દિવસ આવ્યો અને એ પાગલ ફરીથી દાખલ થયો તો મુહક્કિકે હિલ્લી ફરીથી એમના એચુજાઓને કીધું કે આને બારે કાઢો. રાતના જ્યારે સપનામાં જ્યારે મૌલા અલીને ત્રીજી ફેરે જોઈ છે, મૌલા અલી એમને કહે છે કે એ મુહક્કિકે હિલ્લી, મેં તમને 3 રાત થયા હું તમને કહું છું કે તમે આ પાગલ અગર મસ્જિદમાં ગયે તો તમે એને દાખલ થવા દેજો, બારે ના કાઢજો. ત્યારે મુહક્કિકે હિલ્લી મૌલા અલીને કહે છે, એ મૌલા, અગર આ ગાંડો માણસ, અગર આ પાગલ માણસ કાલે ફરીથી મસ્જિદમાં ગરશે તો હું એને પાછો બારે કાઢીશ. ત્યારે મૌલા અલી એમને કહે છે કે મુહક્કિકે હિલ્લી,
હું તમને તમારો મૌલા થઈને હું તમને કહું છું કે આને જે છે તમે બારે કાઢી ના મૂકજો, અંદરમાં રહેવા દેજો, તમે શા માટે આવી રીતે કરો છો? ત્યારે મુહક્કિક હેલી જવાબ આપે છે, કહે છે કે મૌલા, જેને બારે કાઢવાનું જે હું કરી રહ્યો છું દરરોજ, આજે 3 દિવસોથી હું એને બારે કાઢું છું, કારણ મારા મનથી હું એને બારે નથી કાઢતો. તમારી જ હદીસના અંદરમાં લખેલું છે કે એક ગાંડો માણસ મસ્જિદના અંદરમાં નથી રહી શકતો. અગર હું એને કાલે રહેવા દઈશ અને માણસો મને પૂછશે કે શા માટે આ ગાંડા માણસને તમે અહીંયા રહેવા દો છો, અને અગર હું એમને કહીશ કે મને મૌલા અલી આવીને સપનામાં કહી ગયા, તો મારી શું કિંમત રહેશે? અગર હું એ લોકોને એ જ દલીલ આપું, એ જ પ્રયોગ દઉં કે મને મૌલા અલી સપનામાં આવીને કહી ગયા, તો કાલે તો બાયણા જ્યારે મસ્જિદ ન ખુલશે તો બધા આવી જશે, બધા પોતપોતાના મનથી જેમ ફાવતું હશે એમ કરશે, અને એ લોકો કહેશે કે મને મૌલા અલી સપનામાં આવ્યા, મને ફલાણા સપનામાં આવ્યા, એટલે હું આમ કરું છું. એ મૌલા, થોડાક દિવસોના અંદરમાં તમારું ધર્મ કુરાન અને હદીસનો ધર્મ નહીં રહ્યું હોય, સપનાનો ધર્મ થઈ જશે. ત્યારે મૌલા અલી એમને કહે છે, એમને એક તીત્ર આપે છે, અંત મુહક્કિક, એ હિલ્લી, તમારા રિસર્ચ જે છે એ ખરેખર પ્રોફાઉન્ડરના અંદરમાં છે, તમે ખરેખર એક સાચા આલિમ છો. શા માટે? કારણ કે સપનું જે છે એ આપણા માટે હુજ્જત નથી, કુરાન અને અહાદીસ આપણા માટે હુજ્જત છે. સપનાનું ધર્મ, આ ઇસ્લામ જે છે સપનાનું ધર્મ નથી, રિયાલિટીનું ધર્મ છે, ફેનું ધર્મ છે. પણ અઝીઝાને મોહતરમ, જ્યારે આપણે આ વાતને બયાન કરીએ તો આપણે તારીખને આપણે જ્યારે વાંચીએ છીએ, જ્યારે રિવાયત અને લીવ્ર દ હદીસને આપણે જ્યારે ખોલીએ છીએ, તો અમુક એવા સપનાઓ છે તારીખે ઇસ્લામના અંદરમાં, અમુક એવા સપનાઓ છે કે જે મૌલા અલી અને માસુમીન ખુદ આની ગવાહી આપેલી છે. જ્યારે અઈમ્મા અને માસુમીન ખુદ આની ગવાહી અને આને તેમવાની કર્યું હોય તો આ સપનું હવે સપનું નથી, હદીસ થઈ જાય છે, હદીસ બની જાય છે. અને એવા ઘણા હદીસો છે આપણી પાસે. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી, કોણે નથી નામ સાંભળ્યું? રસૂલના સહાબી, મોટા સહાબી જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી રસૂલના એ સહાબી છે કે જે રસૂલનો જમાનો જોયો છે, મૌલા અલીનો જમાનો જોયો છે, ઇમામ હસનનો જમાનો જોયો છે, ઇમામ હુસૈનનો જમાનો જોયો, ઇમામ સજ્જાદનો જમાનો જોયો, ઇમામ અલ બાકર આલૈહિ સલાતુ વસલામનો જમાનો જોયો. આ એ સહાબી છે કે જે જ્યારે રસૂલની સાથે પોતે બેઠા હતા ત્યારે રસૂલે એમને કીધું કે એ જાબિર, તમને ખબર છે તમારો મર્તબો શું છે? તમે કોઈ જેવા તેવા નથી, તમે મારા 5 જાનશીનને તમે જોશો, મારા 5 સક્સેસરની તમે ઝિયારત કરશો, અને એ જાબિર, જ્યારે તમે મારા 5મા સક્સેસરનો તમે ઝિયારત કરો તો એમને મારા તરફથી એમને સલામ પહોંચાડજો. પણ આ એ જાબિર છે કે જે રસૂલના સલામના અમાનતદાર, આ એ જાબિર છે કે ઇમામ હુસૈનના પહેલા ઝાયર છે, ઇમામ હુસૈનના પહેલા ઝિયારત કરવા વાળા અગર પહેલું કોઈ શખ્સિયત હોય તો જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી. અને આપણે જોશું કાલે ઇન્શાઅલ્લાહ, અરબાઈનનો દિવસ છે કાલે. આ એ જાબિર કોઈ જેવી તેવી શખ્સિયત નથી, આ એ જાબિર છે. તમને ખબર છે આપણે જ્યારે આપણા મસાઇલ, તવઝીઉલ મસાઇલને ઉઠાડીએ તો આયતુલ્લાહ ખોઈ મરહૂમ, આયતુલ્લાહ સિસ્તાની, આ જેટલા બધા મરજાઓ છે એ લોકોએ જે બોંકના જે મસલાઓ કાઢ્યા છે, બોંકના બારામાં જે 73ના જે મસલા છે ને, જે મસાઇલ છે ને, એ જે છે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીની રિવાયતથી મળી છે. તમે સાંભળો આજે. અને આજે તો હું તમને નહીં ડગવા દઉં, આજે તો બહુ જાજા માણસો આવી ગયા છે અલ્હમ્દુલિલ્લાહ. હવે તો 1-2 દિવસ બાકી છે, સાંભળી લ્યો આજે. અઝીઝાને મુહતરમ, આ એ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી રસૂલે ખુદા આપણા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ એમની પાસે આવે છે ને કે છે એ જાબિર, મને જે છે આ પંખાને થોડુંક બારી સગી છે ઉપર પંખાનું, એ જાબિર મને જે છે 100 યુરો, આપણે દાખલા તરીકે 100 યુરો મને જે છે તમારા પાસેથી પ્રેતે ખપે છે,
100 જાબીને જે છે 100 દિરહમ આપણે લઈ લઈએ, 100 દિરહમ રસૂલે ખુદાને જે છે જાબીરે આપ્યા. એક બાવાઝ બલંદ સલાવત. બરાબર સલામતી શહેનશાહ કાયનાત ઇમામે ઝમાના બાવાઝ બલંદ સલાવત. ત્યારે જાબીર શું કરે છે? જાબીર જે છે રસૂલને 100 દિરહમ આપે છે. 100 દિરહમ આપે છે. જ્યારે 100 દિરહમ અપાઈ ગયા ત્યારે અમુક દિવસો બાદ રસૂલ પાછા એમને રૌદ્ર કરે છે. રૌદ્ર કરે છે તો 100 દિરહમ નથી આપતા, 105 દિરહમ આપે છે. જ્યારે જાબીરા જોઈ છે તો કે છે, યા રસૂલલ્લાહ, આ તો વ્યાજ થઈ ગયું, આ તો હેતેરે થઈ ગયું, આ તો હરામ છે. ત્યારે રસૂલ કહે છે કે ના, અગર તું મને કોન્ડિશન મૂક્યો હોત કે હું તમને 100 દિરહમ આપું છું અને જ્યારે તમે મને રૌદ્ર કરો તો મને પાછા 105 આપજો, તો આ વ્યાજ થઈ ગયું, આ હરામ છે. પણ અગર હું મારા હુબથી, મારા પોતાના ઈચ્છાથી અગર હું 5 દિરહમ વધારી આપું, એમાં કોઈ વાંધો નથી. આ એ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીની રિવાયતથી આ જે વ્યાજના જેટલા પણ મસાઇલ છે, આયતુલ્લાહ આપણા જેટલા પણ મરજાઓ છે, આ રિવાયત જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીની રિવાયતથી આ બાંકના મસાઇલ જે છે કાયદા છે. આ એ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીની અગર રિવાયત એમની ઇમ્પોર્ટન્સ અગર સમજાઈ ગઈ હોય તો હવે આ સાંભળો અને ધ્યાન દઈને સાંભળજો. અગર ધ્યાન દઈને સાંભળ્યા તો ખરેખર મજા આવશે અને લુત્ફ આવશે. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી બયાન કરે છે, એક દિવસ મૌલા અલીનો જમાનો છે, મૌલા અલીનો વખત છે. મૌલા અલીની પાસે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી સવારના આવે છે, સુબહની નમાઝ પહેલા. અમુક સમય રહ્યો તો સુબહની નમાઝ પહેલા જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી મૌલા અલીની પાસે આવે છે અને કહે છે, મૌલા, હમણાં બસ સુબહની નમાઝ પહેલા, હમણાં બસ થોડીક સમય પહેલા મારી આંખ લાગી ગઈ. હું જે છે સૂઈ ગયો તો મેં એક અજીબ સપનું જોયું છે અને હે મૌલા, આ સપનું જે છે કોઈ અનોર્મલ સપનું લાગ્યું મને. ત્યારે મૌલા કહે છે કે શું છે? હવે આ સપનું તમને ખબર છે, આ સપનું જે જાબિરનું હતું એ આપણા બધા જેવું નોર્મલ સપનું નહોતું. આપણે કેવા સપના કરે? આપણે પારીના અંદરમાં એક રેસ્ટોરાંમાં ગયા, આપણે એક સ્ટેક ફ્રીજ મંગાવ્યું, આપણે જે છે આદિશ્યું ભર્યું, આપણે મેટ્રોમાં ચડ્યા, આપણે ઘરે આવી ગયા. આ એક સિલસિલા વાળું જે છે આપણે એક રેવ, આપણા સપના છે કે નહીં? આપણા બધા સપના એવા હોય છે. અમુક લોકો પૈસાના સપના કરે, અમુક લોકો સોના, જે બધું હોય, પણ આપણા સપના જે છે સિલસિલા વાળા હોય છે. પણ જે જાબીરે સપનું જોયું ને, એ જે છે એક આલ્બમ ફોટો જેવું હતું. આલ્બમ ફોટોને જ્યારે તમે ખોલો તો તમને પહેલા જે છે 10 વર્ષ પહેલાના જૂના ફોટા દેખાશે, પછી 5 વર્ષના પહેલા જૂના ફોટા, પછી જે છે 2 વર્ષના, અને પછી એકચ્યુઅલ રેસો ફોટા તમને દેખાશે. આ બધા કટકા વાળા સપના જે છે, જાબીરનું સપનું આવું હતું. જાબીર કહે છે કે મૌલા, મેં એક અજીબ સપનું જોયું. ત્યારે કહે છે કે તમે શું સપનું જોયું? કીધું, મૌલા, મેં જોયું, હજી હું સૂતો તો રાતના, મેં સપનામાં જોયું કે એક આસમાનથી એક લાંબુ જે છે એક જાતનું ટીસ્યુ અને કપડું ટીંગારવામાં આવ્યું છે. લાંબુ આવું જે છે કપડું ટીંગાય છે, એકદમ કિંમતી કપડું, એકદમ કિંમતી. હવે ખબર ને એડન પાર્ક હતું કે રાલ્ફ લોરેન હતું, મને નથી ખબર. આવી રીતે લાંબુ કપડું જે છે આવી રીતે અહીંયા લટકાવવામાં આવ્યું હતું આસમાનમાંથી, અને માણસો એ કપડાને લેવા આવતા હતા. પણ માણસો જે છે આવી રીતે નાના કટકા આવી રીતે અમે સામ કાપી અને લઈ જતા હતા. તો હું અજબ થયો કે ભાઈ આવા નાના કટકા એ લોકોને શું કામ આવશે? પણ બસ નાના કટકા લઈને બસ એ લોકો રવાના થતા હતા. હજી હું એ જોતો હતો તો મેં એ જોયું કે એક એવો બાદ કાશ, એકદમ સુંદર આમ કાશ, પિંજરું એવું આમ સુંદર કાશ, સોનાનું પિંજરું હતું, અને અંદરમાંથી એવી મીઠી અવાજ આવતી હતી કે તમને બસ આમ સાંભળવાનું મન થાય. એટલી મીઠી અવાજ. તો મને એમ થયું કે હાલતા અંદરમાં જોઉં કે કેવી જાતની ચકલી હશે અંદરમાં. જ્યારે હું આ કાશ તરફ જોયો તો મેં જોયું કે કાશ તો ખાલી છે. અંદરમાંથી અવાજ એકદમ મીઠી છે, પણ કાશ ખાલી છે. હજી મોલા હું એ જોતો હતો તો મેં અચાનક જોયું કે વરી બદલાઈ ગયું છે. શું જોયું મેં? કે એક મોટી પિસિન છે,
એ જમાનામાં મને પૂછજો ને કે પિસીન કેવી જાતની હતી, પણ મેં એક જોયું કે એક હોજ હતો, એક પિસીન હતી, એવી સુંદર પિસીન, આમ શોભીતી પિસીન, તબાતાફમાં ના દેખાય એવી શોભીતી પિસીન હતી. તો મને એમ થયું કે હાલતા જરાક જાઉં જોવા, અંદરમાં જરાક જોઉં, જરાક પગ બોરવા જેને આપણે કહીએ. જ્યારે હું બાજુમાં આવ્યો તો મેં જોયું કે અંદરમાં તો એકદમ કચરો છે. અંદરમાં જેટલા પણ કચરા ઉપર કચરા અંદરમાં પડી હતા. હજી હું આ જોતો તો એ મોલા, તો મેં જોયું કે અમુક જેને આપણે કહીએ સારા અને સાજા માણસો હતા, અને અમુક બીમાર માણસો, એકદમ આમ જેને આપણે કહીએ બીમાર ઝઈફ માણસો. એ મોલા, દુનિયાનો રિવાજ એ છે કે તંદુરસ્ત અને સાજા માણસો બીમારો પાસે જાય અને બીમારોની અયાદત માટે જાય, rendre visite aux malades, બીમારોને જોવા માટે જાય. પણ એ મોલા, મારા સપનામાં મેં બિલકુલ બીજું કંઈ જોયું. મેં જોયું કે બીમાર માણસો સાજા માણસોની અયાદત માટે જતા હતા. એ મોલા, હજી હું આ જોતો હતો તો મેં એ જોયું કે અમુક જાનવરો હતા, 2 મોઢાવાળા જાનવરો, અને આની રેફરન્સ આપણા પાસે છે. 2 મોઢાવાળા જાનવરો હતા, 2 મોઢાથી ખાતા હતા. એટલું ખાય પણ પેટ ના ભરાય, ખાતા જ જાય. એ મોલા, હજી હું આ જોતો હતો તો ફરીથી બદલાઈ ગયું. સેન શું જોયું? મેં જોયું કે અમુક ગાય હતી, વાશ, અમુક જે છે એવી આમ જેને કે આપણે મોટી બધી ગાય હતી, એકદમ જાડી ગાય હતી. એ લોકોના થડમાં જે છે દૂધ ભરેલું હતું. અને અમુક મેગ્ર ગાય હતી, જેને આપણે કે સુકેલી ગાય. આ બંને ગાયો હતી, અને માણસો આવતા હતા દૂધ લેવા માટે. પણ જે મોટી બધી ગાય હતી, જે એકદમ જાડી બધી ગાય હતી, એના પાસે નહોતા જતા. જે એકદમ સુકેલી ગાય છે, જેના પાસે કાંઈ નથી, જેના થડ એકદમ સુકેલા છે, એના પાસે જઈને દૂધ કાઢતા હતા. એ મોલા, હજી હું આ જોતો હતો તો મેં જોયું કે એક મોટો બધો માણસ છે. ધ્યાન દઈને સાંભળજો. એક મોટો બધો માણસ છે, હાથમાં એક મોટું બધું સો છે, અને 2 બાજુ એકદમ મોટી ફોન્ટેન છે. અને અહીંયા જે છે સોનાનું ફોન્ટેન છે એક બાજુ પિત્તળનું ફોન્ટેન છે. આ પિત્તળ અને ક્વિવ્રના ફોન્ટેનમાંથી જે છે કાઢી અને સોનાના ફોન્ટેનમાં પોતે પાણી ઠલાવતો હતો. આ ખાલી નહોતું થતું, આ ભરાતું નહોતું. એ મોલા, મેં આ બધી ચીજો જોઈ, મને સમજ નથી પડતી. મને એમ થયું કે આ કઈ અનોર્મલ લાગે છે, આ શું છે? ત્યારે મોલા કહે છે, એ જાબિર, આજે તમે સપનું જોયા ને, એ સપનું નથી, એ આખરી જમાનાની નિશાનીઓ છે. એ આખરી જમાનાના સિગ્ન છે. Ce sont les signes de la fin des temps. આ કઈ જેવું તેવું સપનું નહોતું. ત્યારે જાબિર એકલો ઊભો ના રહ્યો. બધા પછવાડે અહીંયા બેઠેલા હતા નમાઝ માટે, એ બધા ઊભા થઈ ગયા. કીધું, હે, les signes de la fin des temps? મોલા, અમને સંભળાવો, અમને સાંભળું છે, આ શું છે? ઈ જમાનામાં તમે વિચાર કરો, ઈ જમાનામાં કે જે મૌલા અલીનો જમાનો હતો, ત્યારે માણસો નહોતા સૂતા જેવી રીતે અહીંયા મને માણસો સૂતેલા દેખાય છે. જમાનાના ઇમામ આપણા છે, પણ એ પોતા સિલોકા રાખે છે. અજબ છે. અઝીઝાન મુહતરમ, યાદ રાખજો, આપણે જ્યાર સુધી આપણે ઇમામને આપણે પોતે કહે છે કે અમે ઇમામના ચાહવા વાળા છે, પણ જ્યાર સુધી મહેનત નહીં હોય ને, મહેનત, ત્યાર સુધી કાંઈ નહીં થાય. એ કેવી મહેનત? આપણી ઘણી ફેરે ભાંગેલી તૂટેલી મહેનત હોય છે. આવી રીતે એમ કહેવાય અધૂરી મહેનત, જેને આપણે કહીએ. એક માણસ એક મૌલવીની પાસે આવે છે અને કહે છે કે આગા, મને ગઈકાલે કહેવામાં આવ્યું કે ખબર નથી, બસ આ જેટલી રાતોથી તમે પડાવો છો, અમે બ્લાગ જ રોતો નીર કરે છે, અમને બ્લાગ જ કરો બસ. હવે અઝીઝાને મોહતરમ, 11 દિવસ સુધી હું અહીંયા ચીસા પાડું ને તમે બસ બ્લાગ જ રોતો નીર કરો, આ કેમ થાય? પણ હાલો, થોડુંક જગાડવા માટે મારા પાસે બીજું શ્વા નથી. એક માણસ આવે છે આગા પાસે, કહે છે, આગા, મને જે છે કંઈ પ્રોબ્લેમ છે. કીધું, શું પ્રોબ્લેમ છે? કીધું, આગા, મને જે છે ઔલાદ નથી થતી, બચ્ચા નથી થતા. મને એટલી મહેનત કર્યો, એટલી કોશિશ કર્યો, મને કંઈ દ્યો ને તાવીજ કંઈ હોય તો.
હવે એ આગા જે છે મફત તાવીઝ કરી દીધો, તાવીઝ લખી, અને હા તાવીઝ કોઈ એમ ના સમજે કંઈ ખરાબ ચીજ છે. importance, ça a son importance en islam. અમુક ફેરે પણ આ તાવીઝ જે છે આગાએ લખી દીધું હશે, લખી દીધું કે આ એવું puissant તાવીઝ છે, તું આ પહેરજે. અને એવડી મોટું બધું તાવીઝ હતું, કીધું આ તાવીઝ તું પહેરજે, તને નજીકમાં ઓલાદ થશે. આ બિચારો રાજી ખુશીથી તાવીઝ લઈને ગયો. 2 મહિના પછી પાછો આવ્યો, કીધું આગા તાવીઝ તો કંઈ કામ ન કર્યું. કીધું મને કંઈ ઓલાદ ન થઈ. કીધું આ બહુ. કીધું બસ હવે બીજું કંઈ દુઆ છે તમારા પાસે? ઓલાએ મોટો વઝીફો કાઢ્યો આગાએ. વઝીફો કાઢીને કીધું આ અમાલ છે, આ અમાલ છે, આ અમાલ છે, આ અમાલ છે, આ બધે અમાલ તું કર, આ બધી દુઆ તું કર, અને અમુક દિવસોના અંદરમાં તને ઔલાદ થશે. આ ભાઈ બિચારો દુઆ લઈને ગયો, પાછો અમુક મહિના પછી આવ્યું, કીધું આગા કંઈ કામ જ નથી કરતું, અસર જ નથી થતું. આગા પડ્યા વ્યાધિમાં. કીધું ભાઈ આટલા મેં મ્યુનિશિયો મેં ફેંકા, આટલા મેં કારતૂસ દીધા, આ કંઈ અસર નથી થતું. કીધું બસ છેલ્લા અમાલ મને દેખાય છે. આ અમાલ જેટલા માણસો મારા પાસેથી લઈ ગયા છે એ લોકો જે છે એ લોકોની ઓલાદ ચોક્કસ થાય છે. આ અમાલ તું લઈ જા, અને આ અમાલ જે છે તું કર, તને અમુક દિવસોના અંદરમાં ઓલાદ થશે. આ બિચારો ભાઈ અમાલ લઈને ગયો, કીધું રાજી ખુશી કે અમુક મહિનાઓમાં બસ હું બાપ થઈ જઈશ. એ ફરીથી અમુક મહિના પછી આવ્યું, કીધું આગા હું toujours ખાલી છું, કંઈ છે જ નહીં મારા પાસે. આગાએ કીધું ના 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 કંઈ બરાબર નથી લાગતું, કંઈ ગડબડ છે. કીધું તમે કંઈ આટલા અમાલ કર્યા, પણ તમે જે છે જિસ્માની ઇલાજ કર્યા, તમે કંઈ તમે પોતે કંઈ જરાક ચેકઅપ કંઈ કરાવ્યા, તમે જરાક વિઝિટ તમે કરાવો. કીધું હા હું તો વિઝિટ કરાવ્યો, મારા પાસે તો બધું છે, ટેસ્ટમાં છું હું તો કીધું બાયડીનું ઇલાજ કરાવ્યા. કીધું બાયડી? હું તો હજી પરણ્યો નથી. મારા માવતરો, આપણી હાલત ઘણી ફેરે માફ કરજો મને, ઘણી ફેરે આપણી હાલત આવી હોય છે. ખપે છે બધું, ઇમામની મદદ ખપે છે, ઇમામની મદદ કરવી છે, ઇમામને પુકારવું છે, બધું કરવું છે, પણ તૈયારી અધૂરી છે. અરે જ્યારે આપણને કહેવામાં આવે છે કે તૈયારી કરો, આમાદારીઓ, સાયકોલોજીકમાં, મોન્ટલમાં, સ્પિરિચ્યુઅલમાં, ફિઝિકમાં તમે તૈયાર રહ્યો, પણ આપણે તૈયારી અધૂરી છે. તૈયારી જ્યાર સુધી અધૂરી હશે ઇમામે ઝમાના નહીં નસીબ થાય. આપણે હસવું આવ્યું, પણ ઘણી ફેરે આપણી હાલત આવી હોય છે કે નહીં? તમે બધી તસદીક કરશો. ફોર્સ છે de constater કે આપણી હાલત આવી હોય છે. આ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીના સપનાનું જરાક સાંભળી લ્યો, આપણને ખબર પડે આ મોલા કે છે. અને અઝીઝાન મુહતરમ, અમુક એવી નિશાનીઓ છે, અને હું તો તમને કહું છું, આ જાબિરનું સપનું જ્યારે ખતમ થશે તમને નિંદર નહીં આવે. અગર ઇમામનું સાચું મોહબ્બત હશે દિલના અંદરમાં તો નિંદર નહીં આવે રાતના. શા માટે? કારણ કે જેટલી પણ ચીજો જાબિરે જોઈ છે આ દુનિયાના અંદરમાં આજે બધું દેખાય છે, બધું અને તમે પોતે તસદીક કરજો, તમે પોતે જુજે કરજો કે આ બધી ચીજો આપણને આ દુનિયાના અંદરમાં દેખાય છે. સવાલ એક જ છે, est-ce que nous sommes prêts? est-ce que nous sommes prêts? પણ જ્યારે કોન્ટેનરને જરાક આપણે મૂકી દઈએ, આપણે જ્યારે પૈસા પછવાડે ન દોડીએ, જ્યારે ઔલાદ અને નથી કહેતો કે ઔલાદ અને બાયડી બચ્ચાઓને મૂકી દઈએ એક બાજુ, ના, પણ જ્યારે આપણે, અને કુરાન મજીદના અંદરમાં છે, લા તુલહિકુમ અમવાલુકુમ વલા ઔલાદુકુમ અન ધિક્રિલ્લાહ. અલ્લાહને અને તમારા વચમાં બાયડી બચ્ચાઓને તમે એક બારિયર જેમ ના રાખી દેજો. હા, એવું ના બને. હા, ખુદાએ જ દીધી છે ઔલાદ, ખુદાએ ઘડવાડી દીધી છે, પણ એવું ના બને કે તમારા ને ખુદાના વચમાં એક બારિયર થઈ જાય કે તમે ખુદાને બસ ભૂલી જાઓ. ના અઝીઝાને મુહતરમ, કઈ એમ ના થઈ જાય કે આપણે દુનિયાના અંદરમાં એટલા નોઈએ હોય કે પછી આપણે ઇમામને ભૂલી જાય. જાબિર કહે છે
કે એ મૌલા, મેં આ બધા સીન જોયા, તમે મને બયાન કરો કે આ બધું શું છે. બધા લોકો ઊભા થઈ ગયા, કીધું મૌલા અમને સમજાવો, અમને પણ સાંભળવું છે, અમને પણ જાણવું છે કે આખરી જમાનાના નિશાનીઓ શું છે. ત્યારે મૌલા કહે છે, સાંભળ એ જાબિર, સાંભળ, જે તમે જોયું કે આસમાનથી એક લાંબુ ટીસ્યુ, લાંબુ એક કપડું લટકાવેલું છે, એકદમ કિંમતી કપડું છે, પણ માણસો કટકું કટકું લઈ જાય છે. એ જાબિર, ઈ કાંઈ નથી, ઈ આખરી જમાનામાં ઇસ્લામ છે. માણસો ઇસ્લામ એ લોકોની પાસે હશે, એ લોકોને જે છે ઇસ્લામ આ ગોગો મળતું હશે, યુટ્યુબમાંથી ઇસ્લામ મળશે, ડેલી મોશનમાંથી ઇસ્લામ મળશે, ચારેકોરથી ઇસ્લામ મળશે, પણ માણસો કટકું કટકું લઈ જશે. આ મને ભાવતી વાત છે, આ મારા એતેરેનું છે, આ મારા માટે છે, બીજું બધું મૂકી દે. એ જાબિર, આ આખરી જમાનાનું ઇસ્લામ છે કે માણસો બસ થોડુંક લેશે, જેટલું ઇસ્લામ એ લોકોને મળશે આખું નહીં લઈ લઈએ, થોડુંક થોડુંક લેશે. એ જાબિર, તમે જે જોયું કે એક કાશ છે, એકદમ શોભિતું કાશ છે, સોનાનું કાશ છે, અંદરમાંથી એકદમ મીઠી મીઠી અવાજ આવે છે, પણ જ્યારે તમે અંદર જોયું તો જોયું કે કાશ ખાલી છે. એ જાબિર, એ આખરી જમાનાનું ઈમાનદારી છે, ઈમાનદારી છે. તમે ઘણા માણસોને જો, આ મૌલા અલી કે છે, તમે ઘણા માણસોને જોશો આખરી જમાનાના અંદરમાં કે જે લોકો એવી એવી મીઠી મીઠી વાતો કરી જશે, એવું તમને આબાદ આવી રીતે જે છે માખણ ચોપડી જશે. હું તો બહુ જાજા રોજા રાખું છું, હું તો બહુ જે છે નમાઝો લાંબી લાંબી પડું છું, હું તો આટલા બધા અમાલ કરું છું, અંદર ખાલી હશે, કાંઈ નહીં હોય બાકી. ઈમાન ઉપરથી હશે, અંદરમાં બધું ખાલી હશે. એ જાબિર, જે તમે જોયું કે તમે જે છે જે સપનાના અંદરમાં જોયું કે અમુક ગાય છે, અમુક જાડી ગાય છે, અમુક સુકેલી ગાય છે, માણસો આવીને દૂધ ખપે છે એ લોકોને, પણ જે જાડી ગાય છે એ લોકોમાંથી નથી લેતા, સુકેલી ગાયમાંથી લે છે. હાલાકે અંદરમાં દૂધ છે નહીં, છતાં પણ કાઢવાની કોશિશ કરે છે. એ જાબિર, એ આખરી જમાનાના બાદશાહ અને ગવર્નર છે કે આખરી જમાનાના અંદરમાં જે પૈસાવાળાઓ હશે એના પાસે નહીં આવે, ગરીબો લોકોનું લોહી ચૂસશે, ગરીબો લોકોનું લોહી પીશે અને કહેશે કે તમારા પાસેથી એપો ખપે છે, તમારા પાસેથી તાક્સ ખપે છે. એ જાબિર, એ આખરી જમાનાના ગવર્નર છે કે જે પૈસાવાળાને તો નહીં અડે પણ ગરીબોને ખલાસ કરી નાખશે. એ જાબિર, તમે જે જોયું કે જે સાજા માણસો હતા એ લોકોની પાસે બીમાર માણસો આવતા હતા. એ જાબિર, દુનિયાનું દસ્તુર એ છે કે માણસો જે સાજા હોય છે એ લોકો બીમારોની અયાદત માટે જાય છે, પણ તમે જે સપનામાં જોયું કે બીમાર માણસો સાજા માણસોની પાસે જાય છે, એ જાબિર, એ આખરી જમાનાના ગરીબો લોકો છે. એ આખરી જમાના ગરીબો લોકો છે કે જે લોકો પૈસાવાળાની પાસે જશે અને એ લોકોને હકને માંગશે. આ જમાનો એવો હોવો જોઈએ. અત્યારે મૌલા કહેતા હતા, આ જમાનો એવો છે કે જેના અંદરમાં પૈસાવાળાઓને જે છે એ લોકો ગોતતા હતા કે ગામના અંદરમાં કોણ કોણ ગરીબ છે, કોણ કોણ મિસ્કીન છે, કોણ કોણ હકદાર છે, પણ આખરી જમાનામાં પૈસાવાળા કોઈને નહીં ગોતે, બસ ભેગા કરવામાં હશે. ત્યારે ગરીબો લોકો આગળ વધશે અને પૈસાવાળા લોકોની પાસે જઈને કહેશે કે અમારો હક અમને દો. હે જાબિર, જે તમે જોયું કે એક મોટી બધી અબાદ પિસીન છે કે જે તમાતામાં પણ નથી દેખાતી, એ હું કહું છું, મૌલા નહોતા કહેતા. એ જાબિર, જે તમે જોયું કે એક મોટી પિસીન છે અને એકદમ શોભિત અને સુંદર પિસીન છે, અંદરમાં જ્યારે તમે ગયા તો તમે જોયું કે અંદરમાં કચરો ભરેલો છે. એ જાબિર, એ આખરી જમાનાના અમુક ઉલમા છે, અમુક ઉલમા, બધા ઉલમા નથી કહેતો, માફ કરજો મને, અમુક ઉલમા છે કે જે લોકો બારેથી અબાદ કપડા હશે, બારેથી બધું એકદમ શોભિતું શોભિતું હશે, જવાનું મન થશે, પણ એ લોકો જે છે એટલા ફિતનાની વાત કરતા હશે, એટલા ફસાદો કરતા હશે, પણ કપડા એકદમ શોભિતા હશે, માણસો જશે પછવાડે. આ આખરી જમાનાના અમુક ઉલમા છે. એ જાબિર, જે તમે જોયું કે એક જાનવર છે, બે મોઢાવાળું છે, બે મોઢાથી ખાય છે પણ પેટ નથી ભરાતું. એ જાબિર, એ આખરી જમાનાના તાજીરો અને ઉમદા ફેખ છે કે જે લોકો
એક મોઢું હલાલનું છે, એક મોઢું હરામનું છે. બે કોરેથી બસ ખાઓ, ખાતા જ રાખો, પેટ નથી ભરાતું. અને એવું જ છે, ખાતા જ જાય છે, પેટ નથી ભરાતું. હલાલ પણ નથી જોતા, હરામ પણ નથી જોતા, ખાતા જ જાય છે પણ પેટ નથી ભરાતું. એ જાબિર, જ્યારે આ બધું થઈ જાય ત્યારે સમજી જાજો કે આખરી જમાના બિલકુલ બાજુમાં છે, બલકે આખરી જમાનાના અંદરમાં તમે જીવી રહ્યા છો અને જમાનાના ઇમામનું ઝુહુર બસ હવે બાજુમાં છે. એ જાબિર, જે તમે છેલ્લી ચીજ જોયા, તમે જોયા કે એક મોટો માણસ છે, એક મોટો બધો માણસ છે, હાથમાં એક મોટું ડોલ છે, હાથમાં એક મોટું સો છે, સોનાના ફોન્ટેનમાંથી લઈ જે પિત્તળ અને જે ક્વિવ્રના ફોન્ટેન છે એમાંથી પાણી લઈ અને સોનાના ફોન્ટેનમાં રાખે છે. આ ખાલી નથી થતું, આ ભરાતું નથી. એ જાબિર, આ મલેકુલ મૌત છે. આખરી જમાનાના અંદરમાં મલેકુલ મૌત એટલો ઓક્યુપે થઈ જશે કે દુનિયામાંથી આ જે પાણી જેમાં રાખતો હતો, જે ફોન્ટેનમાં રાખતો હતો, જે ક્વિવ્રનું ફોન્ટેન હતું, એ દુનિયા હતું. દુનિયામાંથી એટલા રૂને કબ્જ કરી આખિરતના અંદરમાં નાખતો જતો હતો, છતાં પણ દુનિયા ખાલી નથી દેખાતી, આખિરત પણ ખાલી ભરાશે નહીં. અટાણે આપણે જોઈ રહ્યા છે કોરોના વિરુસના અંદરમાં 1,50,000 morts. આજે હાલના 1,50,000 de morts. 1 million de morts. 1,50,000 morts. દુનિયામાં કઈ અસર થયું? કઈ દેખાય છે આપણને અસર? કઈ દેખાડું કે દુનિયા જે છે પોપ્યુલેશન ઓછી થઈ? ના, દુનિયા તો એટલી જ ભરેલી છે. 7-8 મિલિયનની પોપ્યુલેશન છે. ઇન્ડિયા અને ચીનના અંદરમાં લાખોના કા થઈ ગયા, લાખો માણસ મરી ગયા, કાંઈ અસર નથી. શા માટે? કારણ કે મિલિયાર્ડ ત્યાં પડ્યા છે. એ જાબિર, આખરી જમાનાના અંદરમાં મલેકુલ મૌત એટલું ઓક્યુપે થઈ જશે, એટલા મૌત થઈ જશે, છતાં પણ દુનિયા ખાલી નહીં દેખાય. એક બીજી રિવાયતના અંદરમાં છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ 37 મિનિટ થઈ ગઈ છે, પણ છેલ્લી મજલિસ છે, કાલે તો અરબાઈન છે, સાંભળી લ્યો આજે. અને અઝીઝાને મુહતરમ, જ્યારે આ સંભળાઈ જશે ત્યારે આપણે આજની, કાલે નહીં, આજની મજલિસમાં આપણને કોન્ક્લુઝન કરવું છે કે આપણે તૈયાર છે કે નથી. છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે આખરી જમાનાના અંદર, અને અઝીઝાને મુહતરમ, આપણે જ્યારે જોઈએ તો આખરી જમાનાની નિશાનીઓ અને સિન્ય 4,000 વધારે છે. આપણે આજે નહીં બયાન કરે બધું, કારણ કે લાકડી તો તૂટી જશે મારીને. આ 4,000 સિન્યથી વધારે આપણને દેવામાં આવી છે. પણ આ 4,000 સિન્યમાંથી આજે અમુક સિન્ય જે આપણને અત્યારે હાલમાં દુનિયામાં દેખાય છે, સાંભળો. છઠ્ઠા ઇમામ બયાન કરે છે આખરી જમાનાના અંદરમાં 2 મૌત થવાની છે. 2 મૌત, 2 જાતની મૌત. એક ધોરી મૌત, અલ મૌતુલ અહમર વલ મૌતુલ અબ્યદ. ધોરી મૌત અને લાલ મૌત. માણસો ત્યારે સવાલ કરવા લાગ્યા, મોલા, une mort rouge અને une mort blanche, અને આનો અર્થ શું છે? ત્યારે છઠ્ઠા ઇમામ બયાન કરે છે, મોર રૂજ સાંભળી લ્યો કે આ મોર રૂજ શું છે. આખરી જમાનાના અંદરમાં અમારા છેલ્લા નાયબના આવવા પહેલા દુનિયાના અંદરમાં એક એવી લડાઈ થશે જેને અંદરમાં આખી દુનિયા અંદરમાં જે છે ભાગ લેશે, જેને આપણી બોલીમાં ગેર મોન્ડિયાલ આપણે કહીએ છીએ. આખરી જમાનાના અંદરમાં એક લડાઈ એવી થવાની છે કે જેના અંદરમાં આખી દુનિયા અને આખી દુનિયાના જેટલા પણ દેશ છે એ બધા અંદરમાં ભાગ લેશે. વોલોન્ટેરement ને આ તો ઇન્વોલોન્ટેરement, ડિરેક્ટમાં યા ઇનડિરેક્ટમાં આ બધા દેશો જે છે આ જે ગેર મોન્ડિયલ છે એના અંદરમાં એ લોકો ભાગ લેશે. જ્યારે ભાગ લેશે તો દુનિયાના અંદરમાં એટલી મૌત થવાની છે, એટલા માણસો મરવાના છે કે 1/3 de la population આ ગેરના અંદરમાં ખલાસ થઈ જશે. જ્યારે ખલાસ થઈ જશે તો સાંભળી લ્યો કે આ મૌતના લીધે આ દુનિયાના અંદરમાં એટલી મૌત દેખાશે, એટલી મૌત દેખાશે કે
આખી દુનિયાના અંદરમાં લોહી સિવાય બીજું કાંઈ નહીં દેખાય. જ્યારે લોહી સિવાય કંઈ નહીં દેખાય, અહીંયા સુધી કહેવામાં આવે છે, છઠ્ઠા ઇમામના બોલ છે, અહીંયા સુધી કહેવામાં આવે છે કે માણસોના ગોઠણો સુધી લોહી અને લોહી અને લોહી જ હશે. આને કહેવાય છે મૌતુલ અહમર, લાલ મૌત. કે આખી દુનિયાના અંદરમાં લોહી સિવાય બીજું કાંઈ નહીં દેખાય. જ્યારે આવું થઈ જશે ત્યારે પોપ્યુલેશન મોન્ડિયલ આ દુનિયામાં ખલાસ થશે. જ્યારે આ બધી પોપ્યુલેશન મરી જશે ત્યારે દફનાવવા વાળું કોઈ નહીં હોય. કોણ દફનાવે? પોપ્યુલેશનને કોણ દફનાવે? ત્યારે એક ડિસિઝન લેવાશે અને માણસો યુનાનિમમાં એક ડિસિઝન લેશે કે હવે એક જ કફનના અંદરમાં બધા માણસોને દફન કરવામાં આવે. એક જ કફનથી બધા માણસોને લપેટવામાં આવે. એક લાંબુ કફન જે છે આવી રીતે પાથરવામાં આવશે. જ્યારે લાંબા કફનને પાથરવામાં આવશે તો આખી દુનિયામાં આ ધોરું કફન છવાઈ જશે. જ્યારે આ ધોરું કફન દેખાશે સમજી જજો કે આ ધોરું મૌત છે. જ્યારે આ ધોરું મૌત અને લાલ મૌત થઈ જશે, જ્યારે આ ગેર મોન્ડિયલ જેને આપણે મારી બોલીમાં કહું છું, કઈ છઠ્ઠા ઇમામ કઈ ગેર મોન્ડિયલની વાત નથી કર્યા. છઠ્ઠા ઇમામે કીધું કે એક એવી લડાઈ હશે કે જેના અંદરમાં આખી આબાદીને દુનિયાના બધા દેશો જે છે અંદરમાં ભાગ લેશે. જ્યારે અંદરમાં ભાગ લેશે તો આખરી જમાનો એવો હશે કે જે એકદમ જેના અંદરમાં સાધનો, આર્મ, વેપન્સ એટલા ભારે, એટલા ઝહેરીલા, એટલા શદીદ વાપરવામાં આવશે. આજે આપણે દ્વિતીય ગેર મોન્ડિયલના અંદરમાં જાપાનના અંદરમાં હિરોશીમાનું કોણ વાત ભૂલી ગયું છે? કેને ખબર છે? હિરોશીમાના અંદરમાં જે બોમ્બને ફેંકવામાં આવ્યું, તમને યાદ છે કે નહીં? આપણે બધા શીખા છે. જે બોમ્બને ફેંકવામાં આવ્યું હતું, ક્યાં જાપાન, ક્યાં ચીન અને ક્યાં ઇન્ડિયાનું કલકત્તા, ઇન્ડિયા સુધી આખા જે ઓંધ હતા ઇન્ડિયા સુધી પૂગ્યા હતા. આજ સુધી એ બધા સેકેલ રહી ગયા છે. છઠ્ઠા ઇમામ કહે છે કે ઈ જમાનાના અંદરમાં કે જે આખરી જમાનો હશે એના અંદરમાં આર્મ એટલા સીમિક અને એટલા ઝહેરીલા હશે કે જ્યારે એને દુનિયાના અંદરમાં વાપરવામાં આવશે તો આ જે જમીનના અંદરમાં જે ઉગાડવાની જે શક્તિ હશે, આપણે જે એલિવાશ કરીએ છીએ, જે એગ્રીકલ્ચર કરીએ છીએ, એ એગ્રીકલ્ચરની શક્તિ આ આર્મ સીમિકના લીધે બધું મરી જશે. જ્યારે મરી જશે ત્યારે એગ્રીકલ્ચરના અંદરમાં માણસો ઉગાડશે પણ કઈ ચીજ ઉગશે નહીં. જ્યારે કઈ ચીજ નહીં ઉગે ત્યારે દુનિયાના અંદરમાં ફામીન પડશે. જ્યારે દુનિયાના અંદરમાં ફામીન પડશે ત્યારે માણસો ખાવાના મોહતાજ થઈ જશે. અત્યારે આપણને કંઈ નથી ખબર, આપણે તો તાવમાં છે. આપણને એમ થાય આપણે મદાગાસ્કરના ઈલના અંદરમાં આપણે શું ખબર? આપણને તો કંઈ નથી. એવા ગામ અને એવા દેશ છે જેને આપણે ઓળખીએ છીએ આજ દુનિયામાં હાલમાં. આપણા એવા ખોજા ભાઈઓ છે કે જે લોકોના ઘરમાં અત્યારે એટલી ક્રીઝ થઈ ગઈ છે કે ખાવાના પૈસા નથી. આપણા જ ખોજા ભાઈઓ, જેને આપણને થતું હોય કે આ તો બહુ પૈસા વાળા હોય, ના, અંદરમાં દુઃખી છે, બધા દુઃખી. છઠ્ઠા ઇમામ કહે છે કે જ્યારે ફામીન આ દુનિયાના અંદરમાં પડશે ત્યારે માણસો ખાવાના મોહતાજ થઈ જશે. અને એ વખત એવું હશે કે ગૈરતદાર માણસ, ગૈરતદાર કે જેને ફાવતું ના હોય, જેને વિછૂટતું ના હોય કે એમની औरत પડદા વગર બહાર નીકળે, એની વાત નથી કરતો. હા, મને ના ગમે કે મારી બાયડી જે છે ચાદરમાં નખરે નિંજા થઈને. મને ના ગમે કે મારી બાયડી ચાદરમાં નખરે. મને ગમે કે મારી બાયડી આવી રીતે દેખા પોતામાં નખરે. મને ના ગમે કે મારી બાયડી, મને ગમે કે આવી રીતે મોદાર. એવા માણસની વાત નથી કરતો. એ માણસ તો મરદ જ નથી. શું ને પણ અનોમાં એટલે આવું નથી કે તો મોળા કે છે. પણ આ સાદિક આલે મોહમ્મદ બયાન કરે છે કે જ્યારે આ ફામીન પડશે ત્યારે ગૈરતદાર માણસ, જે લોકોને વિછૂટતું ના હોય, જે લોકોને આપણી ફેમિલિયર બોલીમાં, જેને આપણે તોછડી બોલીમાં, જે લોકોને પોસાતું ના હોય કે એ લોકોની औरत હિજાબ વગર બહાર નીકળે, એ લોકો જ્યારે ફામીનના અંદરમાં જિંદગી પસાર કરશે, એક વખત એવો આવશે કે આ જ ગૈરતદાર માણસ એમની દીકરીઓને લઈ અને બજારમાં જશે અને કહેશે મને એક બુશે de pain મને દો, મને એક મિશ de pain મને દો, મારી દીકરીઓને વેચાતી લઈ જાઓ.
એ સહાબીઓ, જ્યારે આવો જમાનો આ દુનિયાના અંદરમાં આવી જાય, સમજી જાજો કે આ આખરી જમાનો છે. એ સહાબીઓ, જ્યારે તમે જુઓ કે આવો જમાનો આવી ગયો છે, સમજી જાજો કે અમારા 12મા નાયબ હવે આવવાનું બિલકુલ નજદીક છે. હવે ખબર નથી મારા પાસે અહીંયા તમે સાંભળવા વાળા તૈયાર છો કે નથી, મને નથી ખબર. પણ મને એમ થાય એક જ જાણું બિસ્મિલ્લાહ કીધું, બાકીના બધા ચૂપ થઈ ગયા. હવે હું આ આગળ વાતને અગર હું 1 કલાક સુધી લઈ જઈશ તો જેણે બિસ્મિલ્લાહ કીધું એને તમે મારવા જશો. તો આપણે જે છે આ વાતને ઇખ્તિતામ ઉપર લઈ આવે છે, અને આપણે કાલે જે કોન્ક્લુઝનની રાત હશે ત્યારે આપણે જોઈએ, અને આજથી જ આપણે કોન્ક્લુઝન કરી લઈએ કે અઝીઝાની મુખ્તરમ, આ જ્યારે આ બધી વાત સાંભળે, આ બધી વાત બિરાવવા માટે નથી. આ બધી વાત આપણને પ્રિપેર કરવા માટે છે. તાવીઝ કાંઈ કામ નહીં આવે, પોતાને કુરઆનથી જે છે આપણને કાંઈ કામ નહીં આવે. આપણને મૌલાને તૈયારીની જરૂર છે, ઇમામે જમાનાની. હા, શિયાની જરૂર છે. કોઈ જે છે ઇન્કોમ્પ્રેહેન્શન તરફ ના એલા જાય. આપણે જે છે તૈયારીની જરૂર છે. આપણે શું તૈયાર છે કે ઇમામે જમાના આવે તો આપણે એમની મદદ કરીએ? આપણે કાલે રાતના એ 40ની રાત હશે કે જે રાતના ઝૈનબે કુબરા અને પૂરો લૂંટાયેલો કાફલો જ્યારે શામના જિંદાનથી રહ્યા થયો અને એ લોકો એમના ભાઈ હુસૈનની ઝિયારત માટે આવ્યા. પણ આજે, એ તો કાલે, આપણે આજે સાંભળીએ, આજે આપણે ફરીથી જાણીએ કે આ કાફલો રવાનો કેમ થયો હતો. આ કાફલો કરબલાથી કેમ રવાનો થયો હતો, બલકે મદીનાથી કેવી રીતે રવાનો થયો છે આ કાફલો. કાલે અથવા આવતીકાલે આપણે જોશું કે મદીનાના અંદરમાં દાખલ કેવી રીતે થયા. પણ ત્યારે સમજશું કે જ્યારે આપણને ફરીથી યાદ કરશું કે નીકળ્યા હતા કેવી રીતે મદીનાથી. જ્યારે આ પૂરો ઇમામ હુસૈન અને બધા આખો કાફલો ભરેલો છે. જનાબે આલી અકબર છે, હઝરતે અબ્બાસ છે, જનાબે બધા જ છે અહીંયા છે. એક મરતબા ઇમામ હુસૈન શહેઝાદી ઝૈનબને કહે છે કે એ બહેન ઝૈનબ, આપણે કાફલાને તૈયાર કરે, મદીનાને છોડવું ખપશે. મદીના હવે એક રહેવાની જગ્યા નથી રહી. અઝાદારો, જ્યારે એક એક માણસોને, એક એક ફર્દોને, એક એક સહાબીઓને, એક એક રિશ્તેદારોને ઇમામ હુસૈન જ્યારે તૈયાર કરે છે, બધા તૈયાર થઈ ગયા. હત્તા કે અલી અસગરનું પણ નામ આવી ગયું. અઝાદારો, જ્યારે આ ઇમામ હુસૈન આ બધી તૈયારી કરે છે, એક બીમાર દીકરી ઇમામ હુસૈનની પાસે આવે છે, કહે છે કે એ બાબા, મેં જોયું કે બધા તૈયારી કરી રહ્યા છે, તમે મને પણ લઈ જાઓ. ત્યારે ઇમામ હુસૈન કહે છે કે એ દીકરી સુગરા, તમે બીમાર છો, તમારા માટે આવું ઈચ્છવા જોગ નથી. ત્યારે શહેઝાદી સુગરા કહે છે કે એ બાબા, શા માટે મારો 6 મહિનાનું અલી અસગર પણ જઈ રહ્યો છે, શા માટે મારી નાની બહેન સકીના પણ જઈ રહી છે, મને પણ તમે લઈ જાઓ. ત્યારે એક મર્તબા ઇમામ હુસૈન કહે છે કે એ દીકરી સુગરા, જ્યારે મને શહીદ કરવામાં આવશે, જ્યારે એવો વખત આવશે કે હું આ દુનિયાથી નહીં રહું, ત્યારે આ દુશ્મનો આ બધી ફૂઈ ઝૈનબને અને તમારી બધી ફૂઈ અને બધી માઓ અને બહેનોને બેરિદા કરીને, બે હિજાબ કરીને આવી રીતે કરબલાથી કુફા અને કુફાથી શામ લઈ જવામાં આવશે. એ દીકરી સુગરા, હું એટલા માટે નથી ચાહતો કે તમે આવો, કારણ કે તમે મારી મા ફાતિમા ઝહરાની શબી છો. હું કેવી રીતે હું કબૂલ કરું કે તમારી શબીને, મારી માની શબીને બેરિદા કરબલાથી કુફા અને કુફાથી શામ જાતા જોઉં. અઝાદારો, બસ ઇમામ હુસૈન આ વાતને બયાન કરી બધાને સફરને તૈયાર કરી રહ્યા છે. વિદાયનો ટાઈમ છે. અઝાદારો, ઇમામ હુસૈન એક મર્તબા ભાઈ હસનની કબર ઉપર જાય અને એમને વિદા કરવા જાય છે. કહે છે કે એ ભાઈ હસન, તમારો ભાઈ જઈ રહ્યો છે, હવે જે છે આ પુરતુજુર જઈ રહ્યા છે, આ હંમેશા માટે આ ઇમામ જઈ રહ્યા છે. એ ભાઈ હસન, ખુદા હાફિઝ. અઝાદારો, બસ આ ખુદા હાફિઝી કરીને આ ઇમામ હુસૈન રસૂલની કબર ઉપર જાય છે અને કહે છે કે એ નાના, એ રસૂલ અલ્લાહ, આ વાદાને નિભાવવાનો વખત આવી ગયો છે. એ નાના રસૂલે ખુદા, હું તમને મૂકીને જઈ રહ્યો છું. એ નાના,
મારું દિલ દુખી રહ્યું છે કે મારા નાનપણનું વતનને છોડી રહ્યો છું, પણ ઇસ્લામને બચાવવાનો વખત આવી ગયો છે. એ નાના ખુદા હાફિઝ, બસ એક મરતબા આ નાનાને ખુદા હાફિઝે કરી અને એક મરતબા જેવી રીતે આ રિવાયત લખે છે કે જેવી રીતે એક નાનું બાળક જ્યારે એમને કોઈ પણ દુઃખ થાય છે એમની માની પાસે જાય છે. એક મરતબા ઇમામ હુસૈન રડતા રડતા અને પોતાને ગોઠણું પણ ઘસેડતા ઘસેડતા એમની માની કબર ઉપર જાય છે. કહે છે કે એ માં, હુસૈન જઈ રહ્યો છે. એ માં, હવે હુસૈન હંમેશા માટે જઈ રહ્યો છે. એ માં, ખુદા હાફિઝ કરવા માટે આવ્યો છું. અઝાદારો, જ્યારે આ ઇમામ હુસૈન આ વાત કરેલી તો કબરમાંથી અવાજ આવ્યો. કીધું, એ દીકરા, હું તમારી સાથે અને સાથે હોઈશ. એ દીકરા, મારી દુઆ તમારી સાથે છે. એ દીકરા, ખુદા હાફિઝ. અઝાદારો, જ્યારે આ બધી વિદાય થઈ ગઈ, એક મરતબા ઇમામ હુસૈન નાની ઉમ્મે સલમાની પાસે આવે છે. કહે છે, એ નાની સલમા, હું જે છે અત્યારે ઇરાકમાં જઈ રહ્યો છું. એ ઉમ્મે સલમા કહી રહ્યા છે કે એ હુસૈન, એ દીકરા, મેં એ સાંભળ્યું છે તમારા નાનાથી કે એક એવી કૌમ હશે ઇરાકના અંદરમાં કે જે તમને શહીદ કરશે. એ દીકરા, અત્યારે ઇરાકમાં જવું કોઈ સારી વાત નથી. તમે અહીં મદીનાના અંદરમાં રહી જાઓ. અઝાદારો, ઇમામ હુસૈન કહે છે કે એ નાની, અત્યારે નાના દીનને બચાવવાનું છે. એ નાની, અત્યારે મને જવું પડશે, પણ એ નાની, હું તમને એક જે છે એક નાની બોટલ આપી રહ્યો છું જેના અંદરમાં મારા શહાદતની જમીનની ખાક છે. એ નાની, જ્યાર સુધી તમે જુઓ કે આ ખાક સલામત છે, સમજો કે આ હુસૈન આ દુનિયામાં છે, પણ જ્યારે તમે જુઓ કે આ ખાકમાંથી ખૂન નીકળી રહ્યું છે તો સમજી જજો કે તમારા હુસૈન આ દુનિયાથી નથી રહ્યા. અઝાદારો, આશુરનો દિવસ આવ્યો કે ઉમ્મે સલમા અસરની નમાઝ પડી અને એક મરતબા આ શીશા તરફ જોયું. ત્યારે શું જોયું કે ખાકમાંથી લોહી નીકળી રહ્યું છે. એક મરતબા ઇરાકનો રૂખ કરીને કીધું, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ. અલા લعنતુલ્લાહ અલા القوم الظالمين سيعلم الذين ظلموا